ભાવનગર જિલ્લો લાલ અને સફેદ જમરૂખ માટે જાણીતો છે। ઊંડવી, નેસડા, કરદેજ, ભોજપરા સહિતના અનેક ગામોમાં સેંકડો ખેડૂતોએ પોતાના ખેતરમાં 1 હેક્ટરથી લઈને 10 હેક્ટર સુધીમાં જમરૂખની ખેતી કરી રહ્યા છે। એક વીઘામાં જમરૂખનું વાવેતર ખેડૂતને 35,000 કરતાં વધુની આવક કરાવે છે। અન્ય પાકોના વાવેતરના બદલે ખેડૂતો બાગાયતી પાકમાં ઓછી મહેનતે વધુ આવક મેળવતા થયા છે। જમરૂખના છોડના વાવેતર બાદ 3 વર્ષમાં જમરૂખની આવક શરૂ થઈ જાય છે। મારું નામ પરેશભાઈ સાંગા, ગામ ઊંડવી। અમે જમરૂખનું વાવેતર કરીએ છીએ અને છોડ દીઠ 1000 થી 1200 રૂપિયાની વાર્ષિક આવક થાય છે। અમે મોસ્ટ ઓફલી સેન્દ્રિય ખાતર સિવાય દેશી ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને ફળ મીઠું થાય છે અને જીવાત પડતી નથી। જેથી કરીને સેન્દ્રિય ખાતર રાખવાથી ફળમાં નુકસાન પણ આવે છે અને જીવાતનો ઉપદ્રવ પણ રહે છે અને જમરૂખની અંદર મીઠાશ પણ દેશી ખાતર નાખવાથી આવે છે ને પાક દીઠ વીઘા દીઠ 35,000 થી 40,000ની વાર્ષિક આવક થાય છે। વાવણી કર્યા પછી કેટલા સમયમાં પાક આવવાનો શરૂ થાય છે? વાવણી કર્યા પછી 3 વર્ષ પછી થોડો પાક આવવા મળે છે। 4 થી 5 વર્ષ પછી વ્યવસ્થિત પાક મોટું ફળ આવવા મળે છે। અંદાજે એક છોડ દીઠ જમરૂખમાં કેવી આવક થતી હોય? અંદાજે વર્ષમાં 1000 થી 1200 રૂપિયા એક છોડ દીઠ આવક થાય છે અને વીઘા દીઠ 35,000 થી 40,000 રૂપિયાની આવક જમરૂખની અંદર થાય છે। આ વિસ્તારમાં કેટલા ગ્રામ્ય વિસ્તારના લોકો છે કે ખાસ કરીને બાગાયતીમાં જમરૂખ કરતા હોય? ઊંડવી છે, નેસડા છે, કરદેશ, કમલેજ, આ બધા વિસ્તાર જમરૂખમાં પહેલેથી પ્રખ્યાત છે અને નામશીલ છે અને માર્કેટમાં એના જમરૂખ બધા નામથી વેચાતા હોય છે।